બ્રેક બાદ ભરૂચની તો ભરૂચ પોલીસે એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે જેની હરકત દેશની સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે છે। પત્નીને હેરાન અને બદનામ કરવા માટે આ શખ્સે એવો ગુનો કર્યો છે જેને દેશદ્રોહ કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નહીં લાગે। આખરે શું કર્યો છે ગુનો, કેવી રીતે ઊભા થયા છે દેશની સુરક્ષા સામે સવાલો, જુઓ આ ખાસ અહેવાલમાં। પત્નીને બદનામ કરવા દેશદ્રોહ, પત્ની નહીં પરેશાન થઈ જશે દેશ, દેશની સુરક્ષા છે ખતરામાં। ભરૂચ પોલીસ જાપ્તામાં ઉભેલો આ શખ્સ છે સુશીલ કુમાર। આ શખ્સ જે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડમાં સિનિયર કમ્પ્યુટર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। આ શખ્સે રાગદ્વેષમાં એક એવો ગુનો કર્યો છે જે દેશની સુરક્ષા માટે ખતરારૂપ બની ગયો છે। તેની પત્ની જેની સાથે સુશીલના તલાક થઈ ચૂક્યા છે તેની સાથે બદલો લેવા સુશીલે કર્યો એક ખતરનાક ગુનો। આ ગુનો એટલો ગંભીર છે જેના કારણે દેશની અતિગુપ્ત માહિતી દેશના દુશ્મનોના હાથમાં આવી શકે છે। વાત કંઈક એવી છે કે સુશીલ જે HALમાં નોકરી કરે છે અને તેની પત્ની સાથે તેના તલાક થઈ જતા તેને બદનામ કરવા માટે સુશીલે તેની પત્નીનું ઈમેલ આઈડી હેક કરી નાખ્યું અને ત્યારબાદ તેમાંથી કરવા લાગ્યું મેઇલ। સુશીલે આ બધું કોઈ સાયબર કાફેમાં નહીં પરંતુ દેશની સુરક્ષાની જવાબદારી સંભાળતી સંસ્થા હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડના સર્વરમાંથી કરી। આ માટે તેણે HALના સર્વરમાં એક એક્સ્ટ્રા હાર્ડ ડ્રાઈવ પણ એટેચ કરી હતી। સુશીલે આ તમામ ગુનાહિત પ્રવૃત્તિને उत्तर प्रदेश ना अमेठी स्थित HAL ना यूनिट माथी करी। ये ईमेल हैकिंग का केस अंकलेश्वर के GIDC पुलिस स्टेशन में रजिस्टर हुआ था अंडर इंफॉर्मेशन टेक्नोलॉजी एक्ट 2000 सेक्शन 66। आमतौर पर डिस्ट्रिक्ट पुलिस में इतनी एक्सपर्टाइज नहीं होती है, इसलिए हमने कंप्यूटर एक्सपर्ट्स, गवर्नमेंट एक्सपर्ट्स और IT कंपनीज की मदद से इस केस के तह तक पहुँच पाए। इन्वेस्टिगेशन के दौरान ये पता लगा कि जो भी हैकिंग हुई है वो यूपी में स्थित अमेठी के HAL के कैंपस से के कंप्यूटर्स यूज़ किए गए हैं और इलाहाबाद के भी कंप्यूटर्स यूज़ किए गए हैं। સુશીલની પત્નીનું ઈમેલ આઈડી હેક થતા પહેલા તો તેની પત્નીને કોઈ ચિંતા ન થઈ, પરંતુ ત્યારબાદ તેના નામથી સોશિયલ નેટવર્ક વેબસાઇટમાં એક એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું હતું, જેની મદદથી સુશીલ તેની તલાકશુદા પત્નીને બદનામ કરી રહ્યો હતો। આ વાતની જાણ જ્યારે સુનિલની ભૂતકાળની પત્નીને થઈ ત્યારે તેણે ભરૂચ પોલીસને જાણ કરી। પોલીસે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો તો પોલીસ પણ ચોંકી ઉઠી। પોલીસે IP લોકેશન મેળવ્યું તો તે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડનું નીકળ્યું, જે બાદ HALના અધિકારીઓ પોલીસને આ શોધખોળમાં પહેલા સહાય કરતા હતા। જો કે HALની પોલમપોલ સામે આવતા તેમણે આ મામલામાં સહાય બંધ કરી દીધી। इसलिए हमने अपनी टीम बना के वहाँ पर फर्दर इन्वेस्टिगेशन और कार्रवाई के लिए भेजा था। HAL की टीम ने इन्वेस्टिगेशन में तो हमारी हेल्प किया और एविडेंस कलेक्ट करने में भी हेल्प की, पर जब एक्यूज को अरेस्ट करने की बारी आई तो HAL की टीम ने फुल कोऑपरेशन हमारे साथ नहीं किया। देखिए, डिफेंस मिनिस्ट्री का ऑर्गेनाइजेशन है, सरकारी ऑर्गेनाइजेशन बहुत ही इंपॉर्टेंट ऑर्गेनाइजेशन है, इसलिए उनके जो भी लूप होल्स हैं वो हमने उनके सीनियर सिक्योरिटी ऑफिसर्स के साथ शेयर भी किया है और पुलिस तो काफी सीरियसली ले रही है। પરંતુ ભરૂચ પોલીસે આ મામલાને ન મુકતા અંતે સુશીલ કુમારને ઝડપી પાડ્યો, જેના પર સાયબર ક્રાઇમનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ આ મામલો એટલો ગંભીર છે કે સુશીલે જે સર્વરનો ઉપયોગ કર્યો હતો તેમાં દેશની અતિગુપ્ત માહિતીઓનો સ્ટોર હોય છે। તેને હેક કરીને સુશીલે દેશદ્રોહ જેવો ગંભીર ગુનો કર્યો છે। ગુજરાત પોલીસે ત્યાં જઈને જ્યારે ચેક કર્યું ત્યારે અને ત્યાંથી પ્રાઇમરી અમુક લાગ્યું કે આ જે ક્રાઇમ જે હેકિંગનો છે એ સિસ્ટમના બધા લોગ્સ ને બધું અમને મળેલું છે। તો સાયબર એક્સપર્ટ સાહેબ જે છે એમને ત્યાંથી લોગ ને બધું લઈ લીધેલું છે સાથે, અને એની તપાસ હાલના તબક્કે ચાલુ છે। અને તપાસની અંદર જો કોઈ એવી સિક્યોરિટીની કે એવી કોઈ મેટર જો ધ્યાનમાં આવશે તો અમે અમારા ઉચ્ચ અધિકારીઓના ગાઈડલાઈન મુજબ અને એમના તરફથી આગળની કાર્યવાહી કરશું। હવે જો આ માહિતી દેશના દુશ્મનોના હાથમાં આવી જાય તો ઘણી જ ગંભીર બાબત ગણાય। તેથી પોલીસ આ મામલે સુશીલની કડકાઈથી પૂછપરછ કરીને વધુ તથ્યો બહાર લાવી રહી છે। અંકિત મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9 ભરૂચ।